जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज फरीथी धोरण 11 में अद्वैत एज्युकेशन हब चैनल में समाजशास्त्र विषय ने पाठ 1 ने आगे लई जता हूँ PH रबारी आप सबने जय श्री कृष्ण कहूँ छूँ। मित्रों, आगळना मुद्दा में पहलो पाठ जो आपणे आगळ भण्या था पहलो विडियो में एमां समाजशास्त्रनो परिचय ए वस्तुनी आपणे विगते चर्चा करी। समाजशास्त्र विषय ए समाजनो विषय छे। समाज एक व्यक्तिओनो समूहनो विषय छे। एने लईने आपणे आगळना मुद्दामां विडियोमां चर्चा करी थी। समाजशास्त्र शब्दना अर्थनी पण विगते छाणावाट करीने ए शब्द क्यांथी आव्यो अने केवी रीते बन्यो छे एनी पण आपणे आगळना विडियोमां चर्चा करी थी। समाजशास्त्रनो विषय वस्तु शुं छे एनी जुदी जुदी परिभाषाओनी पण आपणे चर्चा आगळना विडियोमां करी, जे आपने फरीथी याद करावुं छुं। किम्बोल यंगे समाजशास्त्रनी व्याख्या आपी, यंग अने मेके पण समाजशास्त्रनी व्याख्या आपवानी वात करी छे। ए दिवसे आपणे बे जे समाजशास्त्रीओ पोतानी परिभाषाओ विषे पोतानुं चिंतन छे व्यक्त कर्युं। आज आपणे थोड़ी टूंकमां आ मुद्दाने भणता पहेला थोड़ी बे व्याख्याओ के जे परिभाषाओ छे एना विषे थोड़ी चर्चा करी लईए એટલે આ મુદ્દો સમજવામાં આપણને થોડી સરળતા રહે। ત્રીજા નંબરના સમાજશાસ્ત્રી છે H.M. જોન્સન। મિત્રો, કિમ્બોલે પણ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપી અને સમાજશાસ્ત્ર માનવી વગર શક્ય નથી। સમાજશાસ્ત્ર માનવીના રીત રિવાજો અને રહેણીકરણી અને એનું આચરણ છે, એના જે ચિંતનો છે એની ચર્ચા કરતો વિષય છે। ત્યારે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેનો સંબંધોનો અભ્યાસ કરે છે એવું જોન્સન કહે છે। વ્યાખ્યા હું લખું કે બોલીને કહી દઉં કે ભાઈ સમાજશાસ્ત્ર સામાજિક જૂથ, આંતરિક સ્વરૂપ અથવા કોઈ સંસ્થાના વિવિધ પ્રકારો કે તેને ટકાવી રાખવા માટેની અને એનામાં પરિવર્તન લાવવા માટેની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓનો અભ્યાસ કરાવતો વિષય એટલે સમાજશાસ્ત્ર એવું જોન્સનના મતે છે। આપણા વિદ્યુત જોશી નામના સમાજશાસ્ત્રી કહે છે કે માનવીય સામાજિક વ્યવહારનું વિજ્ઞાન એટલે સમાજશાસ્ત્ર। માનવીય સામાજિક વ્યવહારનું વિજ્ઞાન એટલે સમાજશાસ્ત્ર, જે વ્યક્તિગત સામૂહિક પ્રક્રિયાઓ, સામાજિક સમૂહ, સંગઠન, સ્વરૂપ, પ્રકાર, પારસ્પરિક સંબંધો, વ્યક્તિગત વ્યવહારો, સામૂહિક વ્યવહારોની અસર, જે એના ઉપર અભ્યાસ ઉપર અસર થાય અને એ બધી અસરોનો અભ્યાસ કરતું વિષય એટલે સમાજશાસ્ત્ર। આ વાત આપણે આગળના વિડીયોમાં જે બે સમાજશાસ્ત્રીઓની વાત કરવાની રહી ગઈ હતી એની વાત કરી। તો કયા બે સમાજશાસ્ત્રીઓ? તો H.M. જોન્સન અને વિદ્યુત જોશી। આ બંને સમાજશાસ્ત્રીઓ પણ પોતાની પરિભાષાઓમાં પોતાના મંતવ્યો વ્યક્ત કરવાની વાત કરી છે। આજના મુદ્દામાં, આજના વિડીયોમાં એના પછીની વાત કે ભાઈ સમાજશાસ્ત્ર વિષય અસ્તિત્વમાં તો આવ્યો, શબ્દ અસ્તિત્વમાં તો આવ્યો, પરંતુ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યારે થયો અને જ્યારે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો એ પૂર્વે સમાજશાસ્ત્ર હતું કે નહીં એના વિશેની વાત છે, એના વિશેનું ચિંતન છે। એ જુદા જુદા સમાજશાસ્ત્રીઓ પોતાનું ચિંતન અથવા પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે એ હું તમારી સામે આજે આ વિડીયોમાં વ્યક્ત કરવાનો છું। આપ સૌ શાંતિથી, ધ્યાનથી આ વિડીયોમાં જે પણ મુદ્દા આવે, જે પણ સમાજશાસ્ત્રીઓ પોતાના મુદ્દા અહીંયા પોતાના મંતવ્યો રજૂ કર્યા છે, જે સમયગાળા પ્રમાણે રજૂ કર્યા છે એની વાત આપણે આ મુદ્દામાં કરવાની છે। એટલે ધ્યાનથી આ મુદ્દાને તમે જોજો અને શાંતિથી જોયા પછી
જે અહીં હોમવર્ક આપું એ હોમવર્ક મને લઈ લખી તમે સારી રીતે તૈયાર કરી આખું ફરીથી રિવિઝન કરી અને હોમવર્ક લખી અને મારા મોબાઈલ નંબર ઉપર તમારે પાછું મને હોમવર્ક મૂકવાનું છે મિત્રો. ચોક્કસ મૂકશો એવી આશા સાથે હું આ મુદ્દાની શરૂઆત કરું, પણ ચોક્કસ હોમવર્ક મૂકવા માટેનો નંબર મારો મોબાઈલ નંબર છે, વોટ્સએપ નંબર છે 83 476 42 95. ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ આ નંબર ઉપર મને જે પણ અહીંથી જે હોમવર્ક આપવામાં આવે જે તેને મારા મોબાઈલ નંબર પર મૂકી દેવાનું અને હું એનો પ્રતિભાવ અથવા એનો જે પ્રશ્ન જવાબ છે એ હું તમને આપતો રહીશ મિત્રો. તો મુદ્દાની શરૂઆત કરીએ. સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વેનું ચિંતન. સમાજમાં આ સમાજશાસ્ત્ર વિષય હતો કે બન્યો કે થયો એની પહેલા કશું હતું જ નહીં એવી વાત આપણે કરવાની છે. ત્યારે આ સમાજશાસ્ત્રની કેટલાક સમાજશાસ્ત્રીઓ એવા પોતાના મંતવ્યો રજૂ કર્યા છે કે ભાઈ સમાજશાસ્ત્રની ના વિષયની શરૂઆત હજુ પોણા 200 વર્ષ જેટલા થયા છે અને એવું કહે છે ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે શું પોણા 200 વર્ષ પહેલા કોઈ સમાજશાસ્ત્ર વિષય હતો જ નહીં? આવો પ્રશ્ન આપણને ઉદ્ભવે ત્યારે સમજવાનું કે આ વિષયના વિષય વસ્તુ આ વિષયનું કેન્દ્ર સ્થાન કોણ છે એ કેન્દ્રવર્તી ખ્યાલ આપણે જો જોઈ લઈશું તો સમજવાનું કે પોણા 200 વર્ષ પહેલા પણ સમાજશાસ્ત્ર વિષય તો હતો જ. કારણ કે સમાજશાસ્ત્ર શેનો વિષય? તો સમાજશાસ્ત્ર માનવીના વર્તનોનો વિષય છે. માનવી જે વર્તન કરે એનો અભ્યાસ કરાવતો વિષય છે. એટલે માનવી હતો તો સમાજશાસ્ત્ર હતો એવી વાત આપણે આજે કરવાની છે. અને આ પ્રશ્નના જવાબમાં કેટલાક સમાજશાસ્ત્રીઓએ જુદા જુદા દેશના સમાજશાસ્ત્રીઓએ પોતાના મંતવ્યો રજૂ કરે છે જુદા જુદા સમયગાળામાં. જેમ કે પહેલો ગ્રીક ચિંતક છે. ગ્રીક ચિંતક પ્લેટો, જેનો સમયગાળો છે મિત્રો 427 347 ઈસવીસન પૂર્વે 347 તો 427. એના પછી એક બીજા સમાજશાસ્ત્રી છે જેનું નામ છે એરિસ્ટોટલ. એનો સમયગાળો 384 312 ઈસવીસન પૂર્વે 384 312. આ જે સમાજશાસ્ત્ર વિષય છે એની ઉદ્ભવ પહેલા જે સમાજશાસ્ત્ર વિશેની વાત કરી છે તો અહીંથી સમાજશાસ્ત્ર વિશે હતું એવું સાબિત થાય છે. કારણ કે ગ્રીક ચિંતક પ્લેટો નામનો જે સમાજશાસ્ત્રી થઈ ગયો અને એરિસ્ટોટલ નામનો સમાજશાસ્ત્રી થઈ ગયો, એમના લખાણો જે એ વખતમાં લખાયા એ લખાણોમાં કે ચિંતનો થયા, સમાજશાસ્ત્ર વિશેની વાત થઈ, એમાં પણ આ સમાજશાસ્ત્ર વિશેની વાત કરવામાં આવી છે. માટે પોણા 200 વર્ષ પહેલા પણ આ સમયગાળામાં પણ સમાજશાસ્ત્ર વિશેની શરૂઆત થઈ હતી એમ આપણે ચોકસાઈથી કહી શકીએ છીએ. પ્લેટો અને એરિસ્ટોટલના મત પ્રમાણે સમાજ એક સુગ્રથિત વ્યવસ્થા છે. તે સામાજિક વ્યવસ્થા શ્રમ વિભાજન પર આધારિત છે. હવે આ લોકોએ પોતે ચિંતન કર્યું કે ભાઈ સમાજશાસ્ત્ર વિષય એ વખતે હતો. આપણે પ્રશ્ન થયો કે સમાજશાસ્ત્ર શું પોણા 200 વર્ષની શરૂઆત છે તો એની પહેલા સમાજશાસ્ત્ર હતો? તો હતું. સમાજશાસ્ત્ર નામનો વિષય હતું જેના પુરાવા તરીકે ગ્રીક ચિંતક પ્લેટો અને એરિસ્ટોટલ નામના સમાજશાસ્ત્રીઓએ પોતાના જે વિચારો છે એ વિચારોમાં સુગ્રથિત વ્યવસ્થા તરીકે અને સામાજિક વ્યવસ્થા શ્રમ વિભાજન પર આધારિત છે એવી વાત પોતાના વિષયોમાં કરેલી છે.
માટે સમાજશાસ્ત્ર વિષય એ એના ઉદ્ભવ પૂર્વે પણ અસ્તિત્વમાં હતું એવું આપણે કહી શકાય છે. એના પછીનો જે સમાજશાસ્ત્રી થઈ ગયા એનું નામ છે ઇબ્ન ખાલ્દુન. કયા સમાજશાસ્ત્રી? ઇબ્ન ખાલ્દુન 14મી સદી. અને 1332-1406 ઈસવીસન પૂર્વે 1332 અને 1406 આ સમયગાળામાં ઇબ્ન ખાલ્દુને પણ પોતે સમાજશાસ્ત્ર વિશેનો અભ્યાસ કર્યો હતો એવો પોતાના લખાણોમાં લખેલું છે. જેમ કે આ વખતમાં 14મી સદીમાં ઇબ્ન ખાલ્દુન નામના સમાજશાસ્ત્રીએ આરબ જગતની રખડૂ ટોળી, કયા વિષય ઉપર? તો આરબ જગતની રખડૂ ટોળી, આરબ જગતની રખડૂ ટોળી અને સ્થાયી ટોળી, બીજો એક વિષય વસ્તુ લીધું એમણે, સ્થાયી ટોળી. આ વિષય વસ્તુની અથવા આ સ્થળ કે જે પણ પરિસ્થિતિ છે એ વખતના સમાજની એની ચર્ચા કરી, એમણે નિરીક્ષણ કર્યું અને એ વખતમાં પણ રખડૂ ટોળી, આરબ જગતની રખડૂ ટોળી અને સ્થાયી ટોળી જે વચ્ચેનું છે એ સામાજિક જીવન છે એની તુલના કરી અને માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવવાનું કામ ઇબ્ન ખાલ્દુને કર્યું છે. એટલે સમજવાનું કે એ વખતમાં પણ સમાજશાસ્ત્ર વિષય હતો અને ઇબ્ન ખાલ્દુને પોતાના લખાણમાં અથવા પોતાના સાહિત્યમાં આ વસ્તુની શું કહેવાય પેલું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી અને એના ઉપર અભ્યાસ કરી અને એની તુલના કરી અને સ્થાયી ટોળી એની તુલના કરી અને માનવ ઇતિહાસની ઉત્ક્રાંતિના સમયની જે પ્રક્રિયા છે એમ ઓળખાવવાનું કામ ઇબ્ન ખાલ્દુને કર્યું છે. સામાજિક પરિવર્તનનો ખ્યાલ પણ આ રખડૂ ટોળી ઉપરથી આપણે ઇબ્ન ખાલ્દુને આપ્યો છે. કયો ખ્યાલ? તો સામાજિક પરિવર્તનનો ખ્યાલ. વર્તનનો ખ્યાલ પણ આપ્યો. મિત્રો હવે થોડી ટૂંકમાં વાત કરું. ગ્રીક ચિંતકે પોણા 200 વર્ષ પહેલા પણ પોતાના સાહિત્યમાં, એરિસ્ટોટલે પણ પોતાના સાહિત્યમાં આ સમાજશાસ્ત્રના વિષયની વાત કરેલી છે અને એ વિષયને વધુ સચોટ બનાવવા માટે એ વખતમાં પણ પોતાના વિચારો રજૂ કર્યા છે. ઇબ્ન ખાલ્દુને 14મી સદીમાં એ આરબ જગતની રખડૂ ટોળી અને સ્થાયી ટોળી એ બંનેનો અભ્યાસ કર્યો, એમની તુલના કરી અને તુલના કર્યા પછી એમણે માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિનો સમય કે ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવવાનું કામ ઇબ્ન ખાલ્દુને કર્યું અને એ વસ્તુ પછી એમણે સામાજિક પરિવર્તનનો ખ્યાલ આપવાનું કામ પણ ઇબ્ન ખાલ્દુને કર્યું છે. આ ઉપરાંત કેટલાક સમાજશાસ્ત્રીય વિદ્વાનોએ માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થાના વિચારોને રજૂ કરેલા છે જે પોણા 200 વર્ષ પહેલાની વાત પણ છે. એમાંના કેટલાક સમાજશાસ્ત્રીઓની આપણે યાદી બનાવીએ તો એમાં પહેલા છે થોમસ હોબ્સ, જે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વેના જે ચિંતન કે મંતવ્યો રજૂ કરવામાં કયા સમાજશાસ્ત્રીઓનો ફાળો છે? તો પહેલા વાત કરી ગ્રીક ચિંતક પ્લેટો, એરિસ્ટોટલ, ઇબ્ન ખાલ્દુન અને થોમસ હોબ્સ. થોમસ હોબ્સ એમનો સમયગાળો છે 1588-1679. 1588-1679.
એના પછીના સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે જે પોતાના વિચારો રજૂ કર્યા છે એવા છે જ્હોન લોક, એમનો સમયગાળો છે 1632 થી 1704. એના પછીના સમાજશાસ્ત્રી વિકો, એમનો સમયગાળો છે 1668-1744. એના પછીના છે મોન્ટેસ્ક્યુ, એમાં છે 1689 થી 1715. એના પછીના સમાજશાસ્ત્રી છે રૂસો, જેમનો સમયગાળો છે 1712-1778. એના પછીના છે સેન્ટ સિમોન, એમનો સમયગાળો છે 1760 થી 1825. સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વેમાં જે સમાજશાસ્ત્રીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા એ મંતવ્યોમાં સૌથી પહેલા જે પોતાના લખાણોમાં પણ એમણે ઉલ્લેખ કર્યો છે એવા ચિંતક પ્લેટો, એરિસ્ટોટલ, ખાલ્દુન, થોમસ હોબ્સ, જ્હોન લોક, વિકો, મોન્ટેસ્ક્યુ, રૂસો અને સેન્ટ સિમોન નામના જે સમાજશાસ્ત્રીઓ થઈ ગયા, એમણે પણ માનવ સમાજ સામાજિક વ્યવસ્થાના વિચારો રજૂ કરી અને સમાજશાસ્ત્રના ઉદ્ભવમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે. તો આ હતો આપણું સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે થયેલું ચિંતન અથવા એ વિશેના જે પ્રશ્નો થયા એના જવાબોની વાત છે. હવે મિત્રો આપણે આટલા સુધીનું થોડું હોમવર્ક હું તમને આપી દઉં. એ હોમવર્ક કરી અને તમે વ્યવસ્થિત તૈયાર કરી, સારી રીતે તૈયાર કરી, મુખ્ય હેતુ એ રાખવાનો કે આપણને આ મુદ્દા વિશેની વિસ્તૃત સમજ આપણને પડી જાય. હોમવર્ક આ બંને વિડિયોમાંથી ભેગું કરી અને આપું છું. એમાં પહેલું છે પ્રશ્ન 1, સમાજશાસ્ત્ર શબ્દનો ઉદ્ભવ. બીજો પ્રશ્ન છે સમાજશાસ્ત્રની જુદી જુદી વ્યાખ્યાઓ. પ્રશ્ન 3, સમાજશાસ્ત્ર ના ઉદ્ભવ